રાખે, એમના હોદ્દાની તો ઇલાજ રાખે, પોતાની ના હોય તો કાંઈ નહીં, પણ હોદ્દો તો એમને સાચવવો જોઈએ ને, એના શબ્દનું વેલ્યુ જ નથી કાંઈ. તો વચન શું કામ આપ્યું? જો તમારી પાર્ટીમાં, તમારા પાર્ટીની નેતાઓમાં તમારામાં વચન પાડવાની આવડત ના હોય, તેવડ ના હોય, તો શું કામ મોટા મોટા વચનો આપો છો? આમ તો તમે જાહેરમાં મોટી મોટી ભાજપ સરકારની વાતો કરો છો, ભાજપ ઝંડા લઈને ફરો છો, મોદી કરો છો, તો જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે? ત્યારે તમારી સત્તા ક્યાં જાય છે? ત્યારે તમારી હોશિયારી ક્યાં જાય છે? ત્યારે તમારી આવડત ક્યાં જાય છે? છોકરાઓને ધસડવા હોય, એમના કપડાં ફરવા હોય, એમની ટીંગાટોળી કરવી હોય, છોકરીને ધસડવા હોય, છોકરીના કપડાં ઊંચા નીચા કરવા હોય, એમનું અંગનું પ્રદર્શન થાય છે, દુનિયા આખી જોવે છે, ત્યાં તમારો પાવર દેખાય છે. પણ જ્યારે કાયમી શિક્ષકની ભરતી આવે ત્યારે તમારો પાવર કેમ નહીં દેખાતો? કાયમી શિક્ષકની ભરતીની વાત આવે ત્યારે ભાજપ સરકાર માય કાંગની નમાલી, બેવકૂફ અને આંધળી ગુંગી મેરી કેમ થઈ જાય છે? સરકાર આનો જવાબ આપે. 24,700 ની ભરતી 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર આવી જશે. શિક્ષકોને મનાવ્યા છે, તે સમયે આંદોલન ચાલ્યા, પણ એ માત્ર જાહેરાત લોલીપોપ સમાન. તેવા તમારા લોલીપોપ છે. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અમને કહેતા હતા ભરતી આવવાની છે. છેલ્લા 1.5 વર્ષથી અમારી સાથે આવી રીતે રમત રમે છે ભરતીના નામે. કોઈ ભરતી નથી આવી. ભરતી તો દુનિયામાં છે, ભરતીનું નોટિફિકેશન જાહેર નથી કર્યું. જો ભરતી એમને કરવાનો ઈરાદો હોત અને જો એમનામાં આવડત હોત ભરતી કરવાની, તો ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દે. પણ ભરતીનું નોટિફિકેશન જાહેર નથી કર્યું અને ભરતી નથી કરી. આના માટે એમનું ષડયંત્ર છે કે સરકારી શાળાઓ બંધ થાય, કાયમી શિક્ષકોની ભરતી કરવાની એમની કોઈ ઈચ્છા જ નથી. એટલે એક પેલી મૂવી છે, એમાં ડાયલોગ હોય છે કે જો લોકો શિક્ષિત થઈ જશે તો પછી પ્રશ્ન કરતા એમનું જ ખુરશી જશે, એમની સત્તા જશે. એમને બીક છે કે જો આ બધા શિક્ષિત થઈ જશે, કાયમી શિક્ષકોની ભરતી થશે, છોકરાઓ ગરીબ ઘરના છોકરાઓ ભણવા મળશે, તો ગુજરાતમાંથી ભાજપ સરકાર નાબૂદ ના થઈ જાય. એમને બીક લાગે છે શિક્ષકોથી. જો બીક ના લાગતી હોય તો ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં એમને શું વાંધો હતો? ભાજપ સરકારને, ગુજરાત સરકારને શિક્ષકોની, કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં કાંટા શું વાગે છે? જો એમને નોટિફિકેશન જાહેર કરવામાં લેટ થયું છે તો ટ્વીટ કરીને કહી ના શકે કે અમારે આ કારણોસર લેટ થયું છે, 15 દિવસ પછી અમે જાહેર કરશું. કેમ તમે ટ્વીટ કરતા નથી આવડતું? તો ટ્વીટ કરવા માટે કોઈ માણસો રાખ્યા છે, ગેરહાજર છે. તમારી શું હાલત છે અમને કયો, અમે એમને વધાવી લેશું જે કંઈ હોય. પણ તમને વાંધો શું છે? કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ શું પડે છે? નોટિફિકેશન જાહેર કેમ નહીં કરતા? એટલે શિક્ષણને લઈને તો અત્યારે શાળા પ્રવેશ મહોત્સવ થયા, તમામ મંત્રીઓના ફોટા વાયરલ થયા, અને એવું લાગતું હતું કે ભાઈ હવે શિક્ષણને લઈને સરકાર બહુ કટિબદ્ધ છે. પછી આવું કેમ? ફક્ત દેખાડવા, દુનિયાને દેખાડવા માટે કે અમે પ્રતિબંધ છીએ, અમે છોકરાનું વિચારીએ છીએ, શિક્ષકોનું વિચારીએ છીએ, ગુજરાત સરકારના શિક્ષણની અમને પડી છે. પણ હકીકતમાં કાંઈ પડી નથી. જ્યારે ભાજપ સરકાર આટલા વર્ષોથી છે તો શિક્ષણનું ઊંચું જવું જોઈએ, શાળાઓ ખોલવી જોઈએ, દર વર્ષે ભરતી થવી જોઈએ. એના બદલે થયું શું? શાળાઓ બંધ થઈ, શિક્ષણનું સ્તર નીચું ગયું, ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે અને શિક્ષકો શાળાઓમાં ત્યારે આંદોલન પર ઉતર્યા છે. તો કઈ રીતે કહેવાય કે આ વિકાસ છે એમ ભારતનો? ગુજરાતનો વિકાસ ક્યાં દેખાય છે આમાં તમને? આ વિકાસ છે? છોકરીઓ રસ્તા ઉપર ધસરાય છે, એ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ વિશે આ લોકો આંદોલન કરે છે. આ ગુજરાતનો વિકાસ છે? આને ગુજરાત સરકાર વિકાસ કહે છે? ભારતીય જનતા પાર્ટી આને વિકાસ કહેતી હોય ને તો તમે વિકાસની ડેફિનેશન સમજો કે વિકાસ કોને કહેવાય. જ્યાં છોકરીઓને રસ્તા પર ધસરાવું પડતું હોય, એના કપડા ઊંચા નીચા થાય છે, ગુજરાતમાં એનો વિડીયો વાયરલ થાય છે, આખું ગામ એ વિડીયોને જોવે છે, એના બાપના હાથમાં વિડીયો આવે છે કે મારી છોકરીના કપડા આવી રીતે ઊંચા નીચા થયા છે, દુનિયા જોવે છે. બાપના આંખમાંથી આંસુ નીકળી જાય છે કે મેં મારી છોકરીને આટલા માટે બનાવી ગણાવીને મોટી કરી હતી કે દુનિયાને આ ટીંગાટોળી થાય ને દુનિયા એના આખું વિડીયો જોવે, એનું અંગ પ્રદર્શન થાય. શરમ આવી જોઈએ તમે આને વિકાસ કહેતા હોય તો? સરકારનું કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું કેવું એવું છે કે બધાને મોકો મળવો જોઈએ? શું મોકો મળે? આમાં કોને મોકો મળે? તમે 6 વર્ષે એક્ઝામ લો, 4 વર્ષ સુધી ભરતી ના કરો, 9 વર્ષ તો તમે આમને આમ બગાડી નાખો. એક ઉમેદવારના તમે યુવા ધનના 9 વર્ષ બગાડી નાખો છો, તો આમાં કઈ રીતે મોકો મળ્યો કહેવાય? ભરતીનો વારો આવે ત્યારે એક ઉંમર તો પૂરી થઈ ગઈ હોય છે. આમાં કોઈને મોકો નથી મળતો. 50% ઉમેદવારની ઉંમર પૂરી થઈ ગઈ છે. હવે બેન રજૂઆત કરવા માટે લઈ ગયા છે તો ફરી આજે વધુ એક તમને આશ્વાસન મળવાનું? હા, લોલીપોપ ફરીથી મળશે. એટલે તમને આશા છે આજે પણ આશ્વાસન જ મળશે? હા, લોલીપોપ જ મળશે. હવે તો ક્લિયર થાય છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી કોઈ કાયમી શિક્ષકોની ભરતી નહીં આવે. જો આ ભાજપ સરકાર નાબૂદ થશે અને બીજી સરકાર આવે ને કાયમી શિક્ષકની ભરતી કરે તો ઠીક છે. બાકી મને આ ભાજપ સરકારમાં વિશ્વાસ નથી, લાગતું નથી કે આ કાયમી શિક્ષકોની ભરતી કરે આ સરકાર. જો ભરતી કરવાની હોત ને તો નોટિફિકેશન જાહેર કરી દીધું હોત. તો શું કાર્યક્રમો છે, શું આયોજન છે? હા, રાત અમે અહીંયા જ રોકાશું છે. જ્યાં સુધી નોટિફિકેશન ના આપે ત્યાં સુધી અહીંયા રહેશું. એકવાર ભારતીય જનતા પાર્ટી અમને કહી દે કે અમારામાં વેદ નથી, અમારી પાર્ટી નમાલી છે, અમારામાં વેદ નથી શિક્ષકની ભરતી કરવાનું, તો અમે જતા રહે. અમે માની લઈએ કે તમારી પાર્ટી છે નમાલી છે, તમે નમાલા નેતાઓ છો, તમારામાં વેદ નથી. વેદ હોય તો શિક્ષકોની ભરતી કરો અને નોટિફિકેશન જાહેર કરો. અગાઉ પણ શિક્ષકો વચ્ચે 10-15 દિવસ પહેલા આવ્યા હતા, એના બાદ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી તરફથી? નોટિફિકેશન ખાલી એક ભરતીનો વાયદો આપ્યો છે કે 24,700 ની ભરતી આવશે, એ સિવાય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. હાથ પગ એમનું કઈ ચાલતું નથી, ખાલી જીભ જ ચાલે છે મોટી મોટી ફેંકવામાં.